નમસ્તે દર્શક મિત્રો, કાર્ડિયોલોજી સ્પેશિયલ વીક ચાલી રહ્યું છે અને એમાં આજે થવાનો છે હંકળનો જાદુ. તો ચાલો, તમે એક્સાઇટેડ છો? પણ એ પહેલા આપણે રસોઈયાને બોલાવી લઈએ. આવી પણ ગયો. કેમ છે રુદ્ર? મજામાં? હું એકદમ મજામાં. આજે તો કંઈક એક્સ્ટ્રા એનર્જી લાગી રહી છે કે હું જ ઓવરચાર્જ થઈને નથી આવ્યો ને? લાગે કે એવું જ છે. તારી બેટરી આજે એકદમ ફૂલ ચાર્જ મોડમાં છે. કંઈક એક્સાઇટમેન્ટ છે? ના ના, આજે સ્પેશિયલ ડે છે. મને લાગે છે આજે કંઈક ખાસ થવાનું છે, એટલે હું પણ થોડો ઓવર એક્સાઇટેડ થઈ ગયો છું. તારી ઓવર એક્સાઇટમેન્ટમાં આ રેસિપીઝ ડિલીટ ના કરી દેતો, નહીં તો આ દર્શક મિત્રો મારા ભૂક્કા કાઢી નાખશે. ડોન્ટ વરી, હું ડેટા સેવ કરીને જ આવ્યો છું. તો બરાબર છે. તો ચાલો, હવે આપણે આપણા આજના શેફને પણ બોલાવી લઈએ. તો વેલકમ કરીએ સ્ટનિંગ શેફ શિવાનીને. હાય રુદ્ર. હાય, કેમ છો? એકદમ ઓલરાઈટ. હાવ આર યુ? આઈ એમ ફાઇન. તો આજે એક મિનિટ. હાય રસોઈયા. હાય શેફ, હાઉ આર યુ? આને હાય કહી દેવું સારું છે ભાઈ. આઈ એમ ગુડ, થેન્ક યુ. તને બહુ અટેન્શન મળે છે આજકાલ. ભાઈ મળે જ ને, આજના જમાનાનો છું. અરે વાહ, જોઈશ તને પછી. ઓકે શિવાની, આજે સરસ મજાની વાનગી તો તમે લઈને આવી જ ગયા છો, Yes. પણ આપણા ગેસ્ટ માટે તમે એક્સાઇટેડ છો? ઓફકોર્સ, ગેસ્ટને આપણે સર્વ કરવા માટે હંમેશા એક્સાઇટેડ જ હોઈએ છે. ડેફિનેટલી. અને આપણે આજના જે ગેસ્ટ છે એ સહપરિવાર આવ્યા છે અને એકદમ પોઝિટિવિટી લઈને આવ્યા છે. અચ્છા. ગેસ્ટને તો આપણે બોલાવીએ, પણ મને પહેલા એ કહો કે તમે એમના માટે શું તૈયારી કરી છે? ઓફકોર્સ, કાર્ડિયોલોજી વીક ચાલે છે એટલે કળ તો રાખવું જ પડશે, Definitely. પણ ગેસ્ટને ખુશ કરવા બી જરૂરી છે. આજે એક નવા જ પ્રકારનું દહીં ટિંડોળાનું શાક બનાવવાના છીએ. સાથે આપણે ચોકલેટ મઠો બનાવવાના છીએ. કર્ડ વેજ રોલ્સ બનાવવાના છીએ. એટલે ગેસ્ટને મજા પડી જવાની છે આજે. જોરદાર. ઓકે, તો પછી ફાઇનલી આપણા ગેસ્ટને બોલાવી લઈએ. નેકી ઓર પૂછપૂછ. તો ચાલો, સ્વાગત કરીએ આપણા આજના ગેસ્ટ આરતીબેન દાવડા અને તેમના પરિવારનું. પ્લીઝ વેલકમ. શું ધમાકેદાર ફેમિલી એન્ટ્રી થઈ છે. અરે વાહ, ખતરનાક. એટલે તમે ભૂકા કાઢી નાખ્યા. એટલે મને લાગે છે કે આજનો એપિસોડ બહુ ધમાકેદાર થવાનો છે. થવાનો છે. તો આરતીબેન, તમારું અને તમારા પરિવારનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ઓકે, તમે ધ રસોઈ શો કેટલા વખતથી જુઓ છો? હું લગભગ સ્ટાર્ટ થયો ત્યારથી જોઉં છું. અને આપણા શિવાની બેન જ્યારે રસોઈ શોના મહારાણી બન્યા ત્યારે ઘાયલ શેરની તરીકે પ્રખ્યાત અરે થયા. વાહ, શું નામ આપ્યું. ઓકે, અને તમે પણ જોતા જશો? હા, જ્યારે બી ટાઈમ મળે તો ડેફિનેટલી જોઉં છું. ઓકે, એન્ડ વોટ્સ યોર નેમ? I'm Aditya. આદિત્ય. Yeah. ઓકે, વોટ અબાઉટ યુ? My name is Advitya. અદ્વિત્ય. બહુ જ સરસ નામ છે તારું. Thank you. ઓકે, તો તું તો રસોઈ શો જુએ છે? ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક જુએ છે? વાહ, એટલે તને રસોઈ શોમાં કોણ વધારે ગમે છે? હા, કોણ? તમે. મેં. જોયું? Swag. તારા વખાણ કરાવવા પૂછ્યું હતું ને તે. ઓકે, બહુ જ સરસ એનર્જી છે તમારા બધાની, અને ખાસ કરીને આરતીબેન તમારી. અને તમે આવ્યા એટલે એકદમ એમ પોઝિટિવિટી આવી ગઈ. તો આની પાછળ કારણ શું છે તમારી આટલી હેપીનેસ અને એનર્જીનું? હું હંમેશા પોઝિટિવ જ રહું છું. હું ક્યારેય નેગેટિવ રહેતી જ નથી. અને એમાંય આપણો રસોઈ શો હોય અને રસોઈની કંઈ પણ વાત આવે એટલે એનર્જી ફૂલ આવી જાય. અડધી રાત્રે નીંદરમાંથી ઉઠાડીને કયો કે મને આ જમવું છે તો બધું હું બનાવી દઉં. અરે વાહ, વાહ. સુપર. ઓકે,
તો તમે ડેફિનેટલી આ રસોઈ શો માંથી જોઈને ઘણી બધી વાનગીઓ બનાવી ઘણી હશે. બધી બનાવી. ઓકે, એટલે હું તો એ તો પૂછી જ નહીં શકું કે કઈ કઈ વાનગી, કારણ કે નહીં તો ટાઈમ ઓછો પડે આપણને. અને મેં બધી ચાખી પણ છે. તમે ચાખી છે. ઓકે, તો તમને તમારા મમ્મીના હાથની કઈ વાનગી બહુ જ ગમે છે? મારા મમ્મીના હાથની મને વઘારેલી ઈડલી વઘારેલી આજ સવારે જ ઈડલી. ખાધી છે મેં. અરે વાહ. સો બેટર ક્વેશ્ચન વોઝ કે દાદીના હાથની કઈ એ આઈટમ પૂછવાનો જ વધારે હતો હું. બોલી દે એ પણ. દાદીના હાથની તો આખી આ લિસ્ટ છે, એ તો ભાઈ તો બોલતો રહીશ તો ખતમ જ નહીં એક થાય. વાનગી But એક કોઈ- વાનગી એવી જે મારા ટોપ ઓફ ધ માઇન્ડમાં છે, એ છે એમની બિરયાની. વેજ બિરયાની. બિરયાની જે દાદી બનાવે છે, વાહ. સરસ, ટોપ ઓફ ધ વર્લ્ડ. ઓકે, તને કઈ વાનગી બહુ ભાવે છે? દાદીના હાથની પાઉંભાજી પાવભાજી. અને મમ્મીના હાથની? શીરો વેરી ગુડ. એટલે આજે તમારી સાથે વાનગીઓ બનાવવાની અને વાનગીઓ ખાવાની બહુ જ મજા પડવાની છે. તમે આજે આ રસોડે આવ્યા છો એટલે આપણા શેફે સરસ મજાની તૈયારી કરી છે કે તમને સરસ મજાનું ચટાકો મળે અને ઘણા બધા સરપ્રાઈઝીસ પણ છે. તો શેફ આપી દઈએ એ લોકોને સરપ્રાઈઝ. યસ, शुरू करते हैं. ઓકે, પણ તમારી સાથે કિચન ટેબલ ઉપર કોણ જશે? આરતી બેન, you are going to come? Yeah. Okay. બનાવવાનો અને હી ઇઝ અ બિગ ફૂડ ક્રિટિક, તો Yeah. Oh my god. I am also kind of a food genius. હું છે ને આમ કે શાકમાં આ મિલાવું ને આ મિલાવું ને શાકનો આઈ ઓલવેઝ વોન્ટ ટુ એન્હાન્સ ધ ટેસ્ટ. એટલે કઈ બી વસ્તુ હોય એમાં દહીં નાખું, થોડું આ મસાલો નાખું, તે મસાલો નાખું. આઈ ઓલવેઝ લવ ટુ ડુ ધેટ. ઓકે, બાપરે. પણ એવું કરવામાં તને કોઈક દિવસ એમ ડિઝાસ્ટર થયો છે કે યાર આ ખોટું થઈ ડિઝાસ્ટર તો થયા છે ક્યારેક ક્યારેક, પણ ક્યારેક ક્યારેક એવી બી વાનગીઓ ચાખવા મળી છે જે ક્યારેય ના ચાખી હોય. ગયું? ઓકે. કે અમે પહેલા તો જોતા હતા કે દાદીમાં બહુ જ એનર્જી છે, પછી અમે જોયું કે મમ્મીમાં બહુ એનર્જી છે, બટ ફાઇનલી અમારી સાથે કુક કરવાનો છે એમનો સન. એટલે અમેઝિંગ, આખી ફેમિલી એકદમ ફૂડી છે. ઓકે, તો કિચન ટેબલ ઉપર એમને લઈ જાઓ. તો આરતીબેન, તમારા પૌત્રની સાથે અમે કુકિંગ કરવા જઈ રહ્યા છીએ. હા, હા. તમે અહીંયા રુદ્રની સાથે એન્જોય કરો. ઓકે. જઈશું આદિત્ય? Sure. લેટ્સ ગો. તો ચલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. હાય આદિત્ય, હાય શેફ. વેલકમ ટુ અવર કિચન. આજે આપણે શું બનાવવાના છે, તને ખ્યાલ છે? મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે કંઈક દહીંનું બનાવવાના છે, બટ અહીંયા જે વેજીસ દેખાય છે, દહીં દેખાય છે, તો કંઈક લાગે છે કે રેપ જેવું બનાવતા હશું. અરે વાહ, વેરી સ્માર્ટ. સાચે? યસ, આજે Wow. આપણે વેજી કર્ડ રોલ્સ બનાવવાના છીએ. That's great. યા, કુકિંગ તો આપણે શરૂ કરીએ જ છે, પણ બિફોર વી સ્ટાર્ટ, મને કે આદિત્ય, લાઈક વોટ ડુ યુ ડુ? તને ખાવાનું બનાવવું બહુ ગમે છે, દાદીના હાથનું ખાવાનું ખાવું બી બહુ ગમે છે, પણ અપાર્ટ ફ્રોમ ધેટ, લાઈક વોટ ડુ યુ ડુ? સો અત્યારે હું ક્લાસ 12 સ્ટુડન્ટ છું. હું જસ્ટ 11th મેં પતાવ્યું ને આઈ ગ્રેજ્યુએટેડ 11th એન્ડ નાઉ આઈ એમ ઇન 12th. Okay. હું PCM નો સ્ટુડન્ટ છું અને હું એક JEE એસ્પાયરન્ટ છું. ઓકે, એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ માટે એસ્પાયર ટુ. Super. ફન ડે. સો યોર ફ્યુચર પ્લાન્સ આર? આઈ વોન્ટ ટુ બીકમ એન એન્જિનિયર. તો ચલો, એન્જિનિયરની સાથે, એટલે ફ્યુચર એન્જિનિયરની સાથે આપણે કુકિંગ શરૂ કરીએ. ચલો. લેટ્સ ટેક અ મિક્સિંગ બોલ. સૌથી પહેલા બોલમાં બધા વેજીસ લેવાના છે. આ કાકડી લીધી છે છીણીને, હા. ગાજર લઈશું છીણેલા, હમ. પનીર, ગ્રીન ચીલીઝ. હવે આપણે એમાં થોડું જીરું પાવડર એડ કરીએ, મરી પાવડર એડ કરીએ, સોલ્ટ એન્ડ ગાર્લિક એડ કરીશું, ચોપ્ડ ગાર્લિક. હવે આ બધી વસ્તુને મિક્સ કરવાનું છે. સો પર્સનલી તને કેવી ટાઈપની રેસિપીઝ વધારે ભાવે છે, ઓર એની પર્ટિક્યુલર ક્યુઝિન? મે બી તને ચાઇનીઝ ફૂડ વધારે ભાવે છે, ઇટાલિયન વધારે ભાવે છે, થાઈ, કે રેગ્યુલર ઘરનું ખાવાનું વધારે ભાવે છે? સો મને નોર્થ ઇન્ડિયન ક્યુઝિન બહુ ભાવે છે. ઓકે, પનીર, છોલે, બિરયાની. પછી મને ઇટાલિયન પણ બહુ ભાવે છે. આઈ રિયલી લવ પાસ્તા એન્ડ રિઝોટો. Okay. પિઝા તો ઓલ ટાઈમ ફેવરેટ. અને સ્કૂલ જતી વખતે લાઈક ડુ યુ ટેક લંચ બોક્સ? યુ આર ઇન 12th, રાઈટ? Yeah, I'm in 12th. ઓકે, સો લંચ બોક્સમાં શું લઈ જવાનું પ્રિફર કરે છે? So lunch box માં mostly તો I like idli or dosa, something like South Indian in the morning. અને ક્યારેક ક્યારેક રોલ્સ ને પિઝા ને એવું બી મમ્મી બનાવીને આપે ફ્રાઈડેઝ ને એવી રીતે. હવે દાદીના કુકિંગના આટલા બધા વખાણ સાંભળ્યા છે ને, તો મને એવું થાય છે કે દાદીને જ બોલાવી લઈએ. શ્યોર. તો આરતીબેનને બોલાવી લઈએ.
તો વેલકમ આરતીબેન. હેલો સેફ. હેલો, કેમ છો? બસ મજામાં. મારે ને આદિત્યને વાત થઈ તો વારે ઘડીએ તમારી બિરયાનીના બહુ વખાણ કરે છે, તો મને લાગે છે અમારે તમારી બિરયાનીની રેસીપી લેવી પડશે. લેયર બિરયાની બનાવું છું. અચ્છા, આટલા વર્ષોથી તમે રસોઈ શો જુઓ છો આરતીબેન, હા. તમારું 20 વર્ષનો જે રસોઈ શો જોવાનો એક્સપિરિયન્સ છે કે આટલી બધી રેસીપી તમે ટ્રાય કરી, તમે બનાવી, તો કેવો અનુભવ રહ્યો તમને રસોઈ શોના માધ્યમ દ્વારા? મે બી કોઈક વાર ગેસ્ટ આવતા હશે ત્યારે તમે બનાવતા હશો, તમારા ફેમિલીથી તો અમે વખાણ સાંભળ્યા જ છે, પણ હવે તમારા મોઢાથી સાંભળીએ કે તમારી રસોઈ શોની જે જર્ની છે જોવાની, એને તમે શબ્દોમાં કેવી રીતે અમને કહેશો? રસોઈ શો જ્યારથી સ્ટાર્ટ થયો ત્યારથી હું જોઉં છું, અને ઘણીવાર એવી બધી રેસીપી હોય કે જે મને એમ થાય કે ના હું આજ તો બનાવું જ. હા. પછી સાંજના છોકરાઓને પૂછું કે આજ હું નવું બનાવે, હા દાદી જલ્દી બનાવો, અમારે ખાવું જ છે. ઘણીવાર તો હું એને પૂછ્યા વગર પણ બનાવી લઉં છું. પછી જમવા બેસે ને ત્યારે મને કે હા આજ કંઈક નવું છે, તમે રસોઈ શોમાંથી બનાવ્યું લાગે છે, શીખીને. અચ્છા. આખું ફેમિલી અમારું એન્જોય કરવા વાળું છે. અચ્છા. સમય જ્યારે મળે ત્યારે એન્જોય કરી લઈએ. ફૂડી પણ એટલા જ છે કે આજે આ વસ્તુ ખાવી છે તો ચલો બહાર નીકળી જાય. બહુ જ સરસ. પણ આનંદભાઈ જ્યારે એવું કે મમ્મીના હાથની વાનગી અમુક જે છે એ તો મને મમ્મીના હાથની જ ભાવે છે, તો તમારી વહુને ખરાબ નથી લાગતું? ના ના, જરાય નથી લાગતું, કારણ કે એ જોબ કરે છે અને એ અમારી કંપની પણ સંભાળે છે, એટલે એ બિઝી હોય એટલે એને એમાં કંઈ વાંધો નથી આવતો કે ના મમ્મી બનાવે જ બરાબર જ છે. ખરી વાત છે આદિત્ય. હા સાચી વાત એકદમ. પણ આ વસ્તુને તો મને લાગે છે મારે ક્રોસ ચેક કરવી જ પડે રચનાબેન સાથે. તો ચલો વેલકમ કરીએ રચનાબેનને. હાય રચનાબેન. હેલો. અમારે હમણાં વાત ચાલતી હતી કે અમુક વાનગીઓ જે છે એ તમારા હસબન્ડ એવું કે મને મમ્મીના હાથની જ ખાવી છે, તો મેં કહ્યું કે તમારી વહુને એ ટાઈમ પર ખરાબ નથી લાગતું? તો તમને કેવું લાગતું હશે જ્યારે આમ બધા ગેસ્ટ બેઠેલા હોય અને આનંદભાઈ ખાલી વખાણ એમની મમ્મીના જ કરે, તો આમ તમને એવું નથી થતું કે મારા વખાણ નથી કરતા? જ્યારે એ વખાણ ચાલતા હોય ને તેમાં સાથ આપવા વાળી હું જ હોઉં છું. જેમ કે જેમ કે ગુલાબ જાંબુ એક એવી ડિશ છે કે આનંદ બહાર કશે જ નથી ખાતો, નેવર ઇન હિઝ લાઈફ. એ મમ્મીના હાથના જ ખાય છે, અને સાચે કહું ને તો એ મમ્મીના હાથના ખાધા પછી મેં બહાર ખાવાનું બંધ કરી દીધું છે. અરે વાહ. તો 100% જે બી મમ્મીના વખાણ થાય છે એ બધા જ મમ્મી ડિઝર્વ કરે છે. સુપર. થેન્ક યુ. બહુ જ સરસ ફેમિલી છે તમારું, અને તમારા લોકોનું બોન્ડિંગ જોઈને એવું લાગે છે કે આવા બહુ ઓછા ફેમિલીઝ છે કે જેની અંદર અત્યારના આટલું સારું એકબીજાના માટેની સમજ છે. તો ચલો આપણે રેસીપી કન્ટિન્યુ કરીએ. હવે જે વેજીટેબલનું મિક્સચર છે એમાં કર્ડ એડ કરવાનું છે. એક થિક પેસ્ટ બને એ રીતે આપણે એનું મિક્સચર તૈયાર કરવાનું છે, લાઈક ધીસ. તમને લાગે તો તમે થોડું કર્ડ એડ કરી શકો છો બીજું, પણ જે મિક્સચર છે એકદમ થિક રહેવું જોઈએ. સો ધીસ ઇઝ ડન. તો તમારા ઘરમાં સૌથી નખરાળું કોણ છે જમવાની બાબતમાં? આમ તો અમે કોમ્પિટિશન કરાવી શકીએ કે કોના નખરા સૌથી વધારે છે, પણ મારા હસબન્ડ આનંદ આઈ થિંક એ ફર્સ્ટ પ્લેસ તો એમનું જ છે. ઓકે. એમના નખરા બહુ વધારે છે અને રોજે તમારી પાસે નવી નવી ડિમાન્ડ ના કરે એટલા માટે તમે કહી દીધું કે એમને તો મમ્મીના હાથનું જ ભાવે છે, અને તમે એવું કહી દીધું કે મમ્મી જ એમના માટે સરસ બનાવે છે, ને તમે તો પિક્ચરમાંથી જ ખસી ગયા. રાઈટ. તમે આજે એકદમ સિક્રેટ ડીકોડ કરી દીધું. પકડાઈ ગયા. મારે રચના છે ને એ સોફ્ટવેર એન્જિનિયર છે અને અમારી કંપની પણ સંભાળે છે, અને એ સતત બિઝી હોય અને ઘરે આવે તો છોકરાઓના ટાઈમ સાચવવાના, એને હોમવર્ક કરાવવાનું હોય, એ એટલી બધી બિઝી રહે કે વાત ન પૂછો. એટલે એને એટલો ટાઈમ જ નથી હોતો, અને હજી મારું શરીર ચાલે છે, હું થોડી પોઝિટિવ છું એટલે હું બધું સંભાળી લઉં છું, એટલે હું એની ઉપર જવાબદારી જ નથી નાખતી. જો સાસુમાને કેવું ખેંચાયું, કેવું પડે. કારણ કે મારી દીકરી જ છે. દીકરી તો સાસરે ગઈ, એ તો દૂર છે, પણ આ સાચી દીકરી છે અને એને મારી સેવા કરી છે. ખરેખર એટલી બધી સેવા કરી છે કે કદાચ આ જમાનાની કોઈ દીકરી એટલું ન કરી શકે, એટલી બધી મારી સેવા કરે છે જ્યારે તકલીફ થાય ત્યારે. એમને થોડી તમારા વચ્ચે આટલું બધું બોન્ડિંગ છે. ઓફકોર્સ. સુપર, વેરી ગુડ. તો ચલો
હું રડી જાઉં એની પહેલા આપણે રેપની રેસીપી સ્ટાર્ટ કરીએ. બટર લઈને ટોર્ટિલા રેપ એને આપણે તવા ઉપર શેકી લેવાના છે 2 બાજુથી. સો જનરલી આપણે જ્યારે ટોર્ટિલાઝને શેકતા હોઈએ તો આપણે ફિલિંગ ભરીને અને પછી એને શેકતા હોઈએ છીએ, પણ આપણે કર્ડ સાથે આખી ફિલિંગ તૈયાર કરી છે. એને ગરમ કરીશું તો દહીંમાંથી પાણી છૂટશે. એટલે જે રીતે કોલ્સ્લો સેન્ડવિચ બનતી હોય છે એ જ રીતે આપણે આ રેપમાં પહેલા ટોર્ટિલાઝને ગરમ કરી લઈશું અને પછી સ્ટફ કરીશું. તો આમાં આપણે ચીઝ નાખી શકીએ? ઓફકોર્સ, ચીઝ તો બધામાં જ ચાલે. આપણે ગુજરાતીઓને ચીઝ વિના ચાલે? ચીઝ તો હા એડ કરી શકીએ છીએ. સેમ એ જ રીતે આપણે સેકન્ડ ટોર્ટિલાને બી ગરમ કરી લઈશું. રોટી રેડી છે. હવે આપણે એને સ્ટફ કરવાનું છે. એની પહેલા આપણે થોડું મેયો લગાડીશું બેઝમાં, એટલે સારી રીતે સ્ટિક થઈ જાય જ્યારે આપણે એને રોલ કરીએ. લેટસ લીવ્સ બેઝમાં લઈશું. ઓકે, અને એની ઉપર જે સ્ટફિંગ રેડી કર્યું છે એ લઈ લઈએ. બે સાઈડથી એને પહેલા ફોલ્ડ કરીને અને ટર્ન કરી દઈશું. આ જ રીતે આપણે બીજો રોલ પણ રેડી કરી દઈએ. એન્ડ બોથ ધ રોલ્સ આર રેડી. હવે આપણે એને સર્વ કરી દઈએ. તમે તો એકદમ ક્વિક ઇઝી રેસીપી શીખવાડી દીધી છે મને, જે હું ઓલવેઝ શોધતી હોઉં છું. બસ તો પછી આને ટ્રાય કરજો ચોક્કસથી. ડેફિનેટલી. તો ચલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. આરતીબેન, આ સર્વ કરવું એની પહેલા આદિત્ય તમને હંમેશા કિચનમાં આવીને હેરાન તો કર્યા કરતો હોય છે, પણ એની કંઈક સારી વાતો બી હશે. હા, તો આદિત્યની બેસ્ટ વાત શું લાગે છે તમને? તમને કહું, એ લગભગ કિચનમાં મને હેરાન તો કરતો હોય, પણ હારે હારે એનું ગાવાનું પણ ચાલુ હોય. એટલે એ ગીત પણ સારા ગાય છે. ઓ માય ગોડ! તો ફ્યુચરમાં તમે સિંગર બનવાનો પ્લાન પણ કરી શકો છો. એન્જિનિયર સિંગર, બધું કરશું. Wow! All in one. ઓકે, તો જે રોલ્સ બનાવીને તૈયાર કર્યા છે અને કટ કરીને સર્વ કરીએ. The rolls really look tempting. થેન્ક યુ. એન્ડ વેજી કર્ડ રોલ્સ આર રેડી ટુ સર્વ. અને હવે હું તમારા માટે આવી જ બીજી ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝ તૈયાર કરું. ત્યાં સુધી હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે વેઇટ કરો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. રસોઈ ટેસ્ટમાં આજે આપણે વાત કરીશું શાકમાં દહીંના ઉપયોગ વિશે. શાકમાં દહીંનો ઉપયોગ એ ભારતીય રસોઈની એક પ્રાચીન પરંપરા છે અને એ પણ ખૂબ જ બુદ્ધિશાળી. દહીંમાં રહેલા જે સત્વો છે એ તમારા શરીરને ઠંડક આપવા માટે કામ લાગતા હોય છે. આયુર્વેદમાં પણ કહેલું છે કે દહીં ખૂબ જ શીતળ હોય છે અને શરીરને ઠંડુ રાખવા માટેનું કામ કરતું હોય છે. જે ગરમીવાળા અને સૂકા પ્રદેશો છે, જે રીતે ગુજરાત અને રાજસ્થાન, જ્યાં ટામેટાનો પૂરતો ઉપયોગ નથી થતો હતો, ત્યાં ખટાશ માટે પણ દહીંનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. દહીં પાચન શક્તિને સુધારવા માટે તો મદદરૂપ છે જ, પણ એની સાથે સાથે મસાલેદાર વાનગીઓને બેલેન્સ કરવા માટે પણ દહીંનો ઉપયોગ થઈ શકે છે. અને એટલે જ ગુજરાત અને રાજસ્થાનમાં ઘણી બધી વાનગીઓ એવી છે જેમાં દહીંનો ઉપયોગ થતો હોય છે. એટલે ટૂંકમાં ઉનાળામાં દહીં એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે તમારું આરોગ્ય બી જાળવે છે અને શરીરને ઠંડક બી આપે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણા ગેસ્ટે સરસ મજાની વાનગી તો માણી લીધી, પણ હવે સમય થઈ ગયો છે બીજી વાનગીનો, તો જોઈ લઈએ. તો શિવાની, હવે તમે દહીં ટિંડોળાનું શાક બનાવવાના છો. યસ. તો એ વિશે કંઈક જણાવો.
હું કઈ ક્વેશ્ચન પૂછું એ પહેલા તમે મને કહી જ દો. ઓકે, સો જ્યારે પણ આપણે દહીં સાથે કોઈ પણ શાક બનાવતા હોઈએ છીએ રુદ્ર, એ મેં પહેલા પણ એક વખત કહેલું છે મારા પહેલાના એપિસોડમાં બી, કે દહીં હંમેશા કડલ થઈ જતું હોય છે. Right. તો તમે કોઈ એને સપોર્ટ આપો જે રીતે કાજુની પેસ્ટ છે કે બદામની પેસ્ટ છે કે એવી કોઈ પેસ્ટ સાથે, અધરવાઇઝ તમે દહીં જ્યારે એડ કરો ને એ ટાઈમ પર થોડોક ચણાનો લોટ એડ કરી દેવો જોઈએ. તો ચણાના લોટથી થિકનેસ આવી જાય છે અને એ દહીં કડલ નથી થતું હોતું. Right. તો શાકમાં જે પાણી છૂટી જવાનું કે દહીં ફાટી જવાનો જે ડર હોય છે એ નથી રહેતો. Right. આજનું જે શાક છે એ પણ આપણે એવી જ રીતે બનાવવાના છે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ટીંડોળાને ડીપ ફ્રાય કરવાના છે, જેના માટે તેલ ગરમ થઈ ગયું છે. હવે ટીંડોળાને આ રીતે જાડા જાડા સ્લિટ કરી દેવાના છે, બહુ પતલા નથી કાપવાના, કારણ કે જ્યારે આપણે એને ફ્રાય કરીશું ત્યારે થોડા શ્રિંક થઈ જશે. તો હવે એને આપણે ફ્રાય કરી લઈએ. ઓકે, ટીંડોળાને ફ્રાય કરવાનું રીઝન એ છે કે આપણે શાકને સારી રીતે ચડવવાનું છે. Right. જો ગ્રેવીની સાથે કુક કરી દઈશું તો ટીંડોળા નહીં ચડે. રાઈટ. તો ક્યાં તો તમે એને ડીપ ફ્રાય કરી શકો છો, ક્યાં તો તમે એને શેલો ફ્રાય કરી શકો છો, ઓર એલ્સ આપણે જેવી રીતે ટીંડોળાનું શાક વઘારતા હોઈએ છીએ 2 ચમચી તેલમાં, એવી રીતે વઘારીને ટીંડોળાને સારી રીતે ચડાઈ દેવાના છે. Okay. પણ કેમ કે આપણે એને ક્વિકલી બનાવવા છે એટલે આપણે એને અત્યારે ડીપ ફ્રાય કરી રહ્યા છે. ઓકે, ફ્રાય કરતી વખતે આપણે એમાં થોડું સોલ્ટ એડ કરી દઈશું, જેનાથી સોલ્ટનો ટેસ્ટ અંદર આવશે, ટીંડોળા સરસ ક્રિસ્પી ફ્રાય બી થઈ જશે. ઓકે. તો જનરલી આપણા ઘરોમાં, ગુજરાતી ઘરોમાં અને નોર્મલી પણ કશે પણ બનતા હોય ટીંડોળા, તો કાં તો ખાલી ટીંડોળા હોય કાં તો પછી એની સાથે ટીંડોળા બટાકા હોય. પણ ટીંડોળા સાથે કયું કોમ્બિનેશન બેસ્ટ છે? એકચ્યુઅલી બેસ્ટ કોમ્બિનેશન તો ટીંડોળા બટાકા જ છે, પણ તમે ટીંડોળાની સાથે કેપ્સિકમનું કોમ્બિનેશન કરો ને તો પણ બહુ જ સરસ લાગે છે. Okay. એટલે જેવી રીતે ટીંડોળાને સ્લીટમાં કટ કર્યા છે એ જ રીતે કેપ્સિકમને બી સ્લીટમાં કટ કરી દેવાના લાંબા લાંબા. Okay. અને એને જો તમે ટીંડોળાની સાથે વઘારીને શાક બનાવો ને તો બહુ જ સરસ લાગે છે. ઓકે, ટીંડોળા સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને બોલમાં લઈ લઈએ. ઓકે. સી કેવા ગોલ્ડન સરસ થઈ ગયા છે ને. યસ. એટલે જનરલી આને કુક થવામાં 5 થી 10 મિનિટ લાગતી હોય છે. ફ્રાય કરતી વખતે હા, નહીતર અધરવાઇઝ તમે જો સિમ્પલ વેમાં ટીંડોળાનું શાક બનાવવા જશો ને તો એને લગભગ અડધો કલાક સુધી આપણે કુક કરવા પડે છે, હા. ત્યારે જઈને એકદમ સોફ્ટ ટીંડોળા બને છે. રાઈટ. બટ તમે ફ્રાય કરશો તો 5 to 10 મિનિટ્સમાં રેડી થઈ જશે. ઓકે. અને હવે ગ્રેવી તૈયાર કરી દઈએ. ઓકે. કઢાઈમાં સૌથી પહેલા ઓઇલ લઈએ. ઓઇલ ગરમ થાય એટલે એમાં થોડું જીરું અને રાઈનો ભેગો વઘાર કરીશું. રાઈ ક્રેકલ થાય એટલે એમાં હિંગ એડ કરીએ, ચપટી હળદર, અને સૌથી પહેલા ગાર્લિક એડ કરી દઈએ. ઓકે. લસણ નાખ્યા પછી આદુની કતરણ છે એ થોડી એડ કરીએ. ઓકે. લીલા મરચા, અત્યારથી જ સરસ મજાની સુગંધ આવવા માંડી છે. લસણનો વઘાર થયો ને એટલા માટે. હવે આને 1 જ સેકન્ડ માટે થવા દઈશું અને અનિયન એડ કરી દઈએ. ઓકે. બે થી 5 મિનિટ માટે અનિયનને સોતે કરી લેવાના છે. ઓકે. ટીંડોળાનું શાક આપણે અત્યારે બનાવી રહ્યા છે, પણ તમારું કયું શાક બહુ ફેવરિટ છે? એકચ્યુઅલી એવું એક બી શાક નથી જેવું નથી ખાતી હું. કારેલા, કંકોડા, ટીંડોળા, સિઝનના બધા જ શાક મને બહુ જ ભાવે છે. શું વાત કરો છો? યસ, હું પહેલા નાની હતી ત્યારે બહુ સિલેક્ટેડ શાક ખાતી હતી. ફ્લાવર, કોબીજ, જે પેલા જનરલી બધાને ભાવતા હોય ને એ Right. ટાઈપના. પણ ધીરે ધીરે ટાઈમની સાથે સાથે જે રીતે એક એક શાક અને એક એક વસ્તુઓ મેં ટેસ્ટ કરી અને કુકિંગની ફિલ્ડમાં એન્ટર થઈ, એ પછી દરેક વસ્તુના ટ્રાયલ ને બધું જે ચાલુ કર્યું એ પછી હું કારેલા ખાતી થઈ ગઈ, રીંગણ, તું કોઈ પણ શાક બોલે, કોઈ પણ સિઝનના કોઈ પણ શાક હોય, આઈ ઈટ ઓલ ધ વેજીટેબલ્સ. અરે વાહ. અને એટલા માટે મને ઊંધિયું બહુ જ ભાવે છે. ઊંધિયુંમાં કારેલા નહીં હોય ને એટલે ભાવે. અચ્છા, તને કારેલા નથી ભાવતા? આઈ બેટ હું તને એક દિવસ કારેલાનું શાક બનાવીને ખવડાવીશ અને કાજુ કારેલાનું શાક તારું ફેવરિટ બની જશે. એમ તો મને છે ને મેથી પણ નહોતી ભાવતી, હા. પણ આ રસોડે આવ્યા પછી મેથી મેં એટલી બધી ખાધી છે ને કે હવે મારા ટેસ્ટ બર્ડ્સ ને મેથી જોઈએ છે. એ તો બસ તને એવું જ કારેલા માટે થઈ જશે. ઓકે, હવે ટમેટોસ એડ કરીએ.
એટલે દરેકના ઘરમાં જનરલી એક જ સ્ટાઇલથી ટિંડોળાનું શાક બનતું હોય છે, પણ આ એક તમે સરસ મજાનું વર્ઝન એનું બતાવી રહ્યા છો. અને ખાસ કરીને ઉનાળામાં જ્યારે આપણને ગ્રેવી વાળા શાક જોઈતા હોય કે દહીંની કોઈ વેરાયટી જોઈતી હોય એ ટાઈમે તો આ ખૂબ જ સારી વસ્તુ છે. ઓકે, જ્યાં સુધી ટામેટા અને કાંદા કુક થાય છે એને સ્લો ફ્લેમ પર કુક કરીએ અને ત્યાં સુધી આપણે દહીંમાં બધા જ મસાલા કરી દઈએ. ઓકે. તો એક બાઉલ લઈશું. હવે એમાં દહીં લઈએ, 1 ચમચી ચણાનો લોટ, ઓકે, જેના લીધે દહીં કડલ નહીં થાય. રાઈટ. શાકના ભાગનું મરચું આપણે અત્યારે જ એડ કરી દઈએ છે, તો 1 ચમચી જેટલું મરચું, ધાણા જીરું, ગરમ મસાલો ઓકે, અને સોલ્ટ. એટલે આપણે હવે શાકમાં મસાલા એડ નથી કરવાના, સીધા આપણે દહીંમાં જ કરી દીધું. કરેક્ટ. જેવું કાંદા અને ટામેટા કુક થઈ જશે, દહીંનું મિશ્રણ આપણે એમાં એડ કરી દઈશું. ઓકે. સો બધા મસાલા થઈ ગયા છે. હવે આપણે એમાં દહીં એડ કરી દઈએ, એને મિક્સ કરી લઈશું એકવાર. પાણી નાખવાની આમ જરૂર નથી પડતી, બીકોઝ દહીંમાં ઓલરેડી થોડું પાણી હોય છે. આપણે હંકટ નથી લીધું, પણ જે રેગ્યુલર દહીં છે એ જ લીધું છે. એટલે જેવી રીતે આપણે એને કુક કરીશું થોડી વારમાં એમાંથી પાણી છૂટું પડશે અને ગ્રેવી એની જાતે જ થઈ જશે. ઓકે. ફ્રાય કરેલા જે ટિંડોળા હતા એ એડ કરી દઈએ. એમ કે દહીંની ગ્રેવી જે છે તો દહીંને કુક થવામાં ટાઈમ નથી લાગતો, અને જે બેઝમાં ઓનિયન અને ટમેટોસ છે એને આપણે પહેલેથી બહુ સારી રીતે કુક કરી લીધેલા છે. તો હવે સીધા ટિંડોળા એડ કરીને એને ગ્રેવીમાં મિક્સ કરી લઈએ. ઓકે. સો સબ્જી ઓલમોસ્ટ કુક છે, પણ 5 મિનિટ માટે એને ઢાંકીને થવા દઈએ એટલે તેલ છૂટું પડી જાય. ઓકે. આયો. એ શું છે? શું થયું રુદ્ર, મજામાં? એકદમ મજામાં. તું કેમ પાછો આવ્યો? લે, મને એક પ્રશ્ન થયો તો પૂછવા આવ્યો હું. બહુ પ્રશ્ન થાય છે તને. પણ પ્રશ્ન પૂછવા કરતા વધારે તું તો હંમેશા અમને ચેક કરવા જ આવતો હોય છે, એટલે તું કંઈક ને કંઈક ચેકિંગ માટેનું જ લઈને આવ્યો છે ફોર શ્યોર. શું પ્રશ્ન છે? પ્રશ્ન ઈ છે કે ટિંડોળા ક્યાં થાય? ખબર જ હતી મને. એના ડેટામાં બધું જે ભરેલું છે ને એ બધું નોલેજ એ આપણી પાસેથી આવીને ક્રોસ ચેક કર્યા કરે છે. અમારી બેટરી ચાર્જ છે, પણ અમે મશીન નથી. ના ના, તો બી ખબર તો હોય ને એઝ હ્યુમન. શું તમે કહો? નથી ખબર, કહી દે તું જ. હા, પછી તને બી બોલવાનો મોકો આપવો પડે ને. અરે નાના, આજે હું તમને મોકો આપું છું. ચલો તમે બંને બોલો. ટિંડોળા ક્યાં થાય છે? ખેતરમાં. અરે ભાઈ, ઝાડ ઉપર થાય કે સેના ઉપર થાય? ટિંડોળા તો વેલ ઉપર થાય મારા ખ્યાલ. અરે વાહ 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 વાહ. શું વાવા કરે છે? આ તારા સિલી ક્વેશ્ચન લાવીને અમારું શું માથું ખાય છે? અરે એટલે જે તો હું આવે છું તમારું માથું ખાવા. તને વાનગીઓ તો ખાવા મળતી નથી, એટલે તું અમારું માથું જ ખાય છે. એટલે તું હંમેશા ચેક કરવા જ આવતો હોય છે, હે ને? કંઈક ને કંઈક રીતે બસ હેરાન કરું, સવાલો કરું, પણ હવે મને લાગે છે તારી જેમ અમારે બી મેમરી કાર્ડ રાખવા પડશે. હા, એટલે તમે બધા જવાબ આપો એટલે મારો ડેટા ભરાતો જાય ને, એટલે હું બધું સ્ટોર કરું છું. હા હા, બહુ ડાયો, બહુ ડાયો. ઓકે, 5 મિનિટ્સ થઈ ગયા છે. આપણે શાક ચેક કરી લઈએ. ઓકે. અને સરસ તેલ ઉપર આવી ગયું છે. યસ. ચલ ભાઈ, તારે અહીંયા ઉભા રહેવાની જરૂર નહીં, તું નીકળ. ઓકે, ચલો બાય બાય. હા, બાય બાય. બાય. તો ચલો હવે એને સર્વ કરી દઈએ. ઓકે. સો એકદમ યમી અને ટેસ્ટી ટિંડોળાનું શાક રેડી છે, Yes. દહીંની ગ્રેવીની સાથે. હવે એને ક્રીમથી ટોપ કરી દઈએ. ઓકે. થોડું આપણા ગેસને બી લાગવું જોઈએ ને આમ Yes. પ્રેઝન્ટેબલ. અને કોથમીરથી ગાર્નિશ કરીએ. ઓકે. એન્ડ ફાઇનલી ઇટ્સ રેડી ટુ સર્વ. થેન્ક યુ. કાર્ડિયોલોજીમાં બીજી વાનગી બનીને મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હવે સમય થઈ ગયો છે મેજિક મંત્રને જાણવાનો. એ પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાણી સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો મેજિક મંત્ર જાણી લઈએ. લસણની કળીઓને ફોલતા પહેલા તેને 1 મિનિટ માટે હળવી ગરમ તવા પર શેકી લો. ગરમીને કારણે ફોતરા ફૂલી જશે અને મસળતા જ તે અલગ થઈ જશે. અથવા તો
15 મિનિટ માટે તેને ગરમ પાણીમાં પલાળી રાખો. હવે આજના આપણા ગેસ્ટ માટે સરસ મજાનું ડેઝર્ટ તૈયાર થવાનું છે, તો જોઈ લઈએ. તો શિવાની, ડેઝર્ટ વગર તો આ કિચનમાંથી આપણેથી જવાય જ એવું નથી, બરાબર? તો ચોકલેટ નટ્સ મઠો તમે બનાવવાના છો. મઠાનો ઉપયોગ તો અત્યારે ગરમીમાં બધા જ ઘરમાં થતો હોય છે, 100%. પણ આ ચોકલેટ નટ્સ મઠો એ વિશે કંઈક જણાવો. ઓકે, સો મઠો કેવી રીતે બનતો હોય છે એની પર પહેલા વાત કરીએ આપણે. રાઈટ. સો મઠો અને શ્રીખંડની વચ્ચે બહુ માઇનોર ડિફરન્સ હોય છે. શ્રીખંડ જે છે એ ઘટ્ટ હોય છે, એટલે જે દહીંનો આપણે પ્યોર મસ્કો નીકાળીએ પાણી વિનાનો, એમાંથી ડાયરેક્ટ બનતો હોય છે, થોડોક ચંકી હોય છે. જ્યારે કે મઠો છે એ સ્મૂધ હોય છે એનું ટેક્સચર, અને એમાં થોડોક પાણીનો ભાગ હોય તો બી વાંધો નથી આવતો, કારણ કે એને આપણે સિલ્કી ટેક્સચર આપવાનું છે. રાઈટ. સો દેટ ઇઝ અ મેજર ડિફરન્સ બિટવીન શ્રીખંડ એન્ડ મઠો. શ્રીખંડની શોધ ક્યારે થઈ હતી? તો ભીમસેને સૌથી પહેલા કૃષ્ણ ભગવાન માટે શ્રીખંડ બનાવ્યો હતો. એટલા વર્ષોથી શ્રીખંડ બનતો આવ્યો છે. સો ઇટ ઇઝ અ ટ્રેડિશનલ એન્ડ ઓથેન્ટિક રેસીપી જે વર્ષોથી બનતી આવી છે. અને એમાં જનરલી 3 કે 4 જ ફ્લેવર્સ હોય છે, જેવી રીતે રાજભોગ હોય છે, ઇલાયચી, ડ્રાય ફ્રૂટ્સ કે કેસરનો ઉપયોગ થાય છે, એનાથી વધારે નહીં. પણ મઠામાં બહુ બધા ટાઈપના વેરિએશન્સ છે. મઠો જ્યારથી બનવાનો ચાલુ થયું એ શ્રીખંડનું એક બીજું વર્ઝન છે, જેમાં આપણે લેટેસ્ટમાં અત્યારના જોઈએ તો ક્રીમી કુકી કાર્નિવલ મઠો છે, પાઇનાફિસ ડ્રાય ફ્રૂટ મઠો છે, સ્ટ્રોબેરી ડિલાઇટ મઠો છે. સો દેર આર લોટ ઓફ ફ્લેવર્સ, લોટ ઓફ વેરિએશન્સ ઇન મઠો. એમાંથી જ એક વેરિએશન આજે આપણે બનાવવાના છે, જે ચોકલેટ લવર્સ માટે છે. ઇટ હેઝ અ ફ્લેવર્સ ઓફ ચોકલેટ એન્ડ કર્ડ ટુગેધર, અને એકદમ સિલ્કી ટેક્સચર આપવાનું છે આપણે એને. ઓકે, હું તો બહુ જ એક્સાઇટેડ છું. તો સૌથી પહેલા જે દહીંનો મસ્કો તૈયાર કર્યો છે એને આપણે બહુ જ ટાઈમ સુધી હંકડને હેંગ નથી કર્યું, એટલે થોડોક પાણીનો ભાગ છે એમાં. એને આપણે સ્મૂથ ટેક્સચર આપવાનું છે મઠા માટે. ગરણીમાં લઈને એને આપણે સ્મૂથ ટેક્સચર આપી લઈએ. જો શ્રીખંડ હોય તો આ પ્રોસેસ નથી કરવાની હોતી, સીધી હંકડની સાથે જ એની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. હવે આપણે એને સ્મૂથ ટેક્સચર આપવા માટે આવી રીતે ઘસતા રહીશું. જો જેમ દેખાય છે એવી રીતે, જેટલી ગરણીમાંથી જેટલી વખત આપણે એને પાસ કરીશું એનું ટેક્સચર વધારે લીસું થતું જશે. આ રીતે બધું જ દહીં ચાળણીમાંથી પસાર કરી લેવાનું છે, જેનાથી એને એક સરસ સ્મૂથ ટેક્સચર મળી જશે. રાઈટ. હવે આપણે એમાં ચોકલેટ મઠો બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીએ. સો સૌથી પહેલા લઈશું ચોકલેટ પાવડર. ઓકે. લોટ્સ ઓફ ચોકલેટ પાવડર. યસ. ફ્લેવર માટે આપણે થોડો કોકો પાવડર એડ કરીશું, અને હવે એને મિક્સ કરી લઈએ. ઓકે. તો આ કાર્ડિયોલોજી વીક ચાલી રહ્યો છે, તો મને અને આપણા દર્શક મિત્રોને તમે એ જણાવો કે દહીં અને યોગર્ટ વચ્ચે શું ડિફરન્સ હોય છે? સો જેમ દહીંમાંથી આપણે શ્રીખંડ અને મઠો બને છે, એ જ રીતે દહીંમાંથી પ્રોસેસ કરીને યોગર્ટ બી બને છે. યોગર્ટ અલગ અલગ ફ્લેવર્સના હોય છે, બટ ઇટ ઇઝ ઓલરેડી પ્રોસેસ્ડ એન્ડ મેડ વિથ ધ કર્ડ. ઓકે. રાઈટ. તો યોગર્ટમાંથી આપણે સ્મૂધીઝ બનાવી શકીએ છીએ, અને એમાં પ્રોટીનની માત્રા ખૂબ જ સારી હોય છે, તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ. બટ શ્રીખંડ અને મઠો જે છે એ ટોટલી ડિફરન્ટ વસ્તુ છે, બીકોઝ એમાં આપણે બેઝથી કર્ડથી લઈને બધી જ વસ્તુઓ તૈયાર કરતા હોઈએ છીએ. ઓકે. અને હવે શુગર એડ કરી દઈએ. ઓકે. અને ફરીથી એકવાર વિસ્ક કરી લઈશું. શિવાની, હું પર્સનલી બહુ જ મોટો કોફી લવર છું. ઓકે. તો આ જ મિશ્રણની અંદર મારે કોફી એડ કરવી હોય તો થઈ શકે? ડેફિનેટલી થઈ શકે. સો એઝ આઈ સેડ, મઠામાં બહુ જ બધા ફ્લેવર્સ બને છે. આ તો અત્યારે આપણે ચોકલેટ મઠો બનાવી રહ્યા છે, તો કોકો પાવડર અને ચોકલેટ પાવડર એડ કર્યો છે. ઇફ યુ લાઈક કોફી, તો તું કોફી અને કેરેમલ એડ કરી શકે છે એની સાથે. ઇફ યુ લાઈક ફ્રૂટ્સ, તો તું પાઇનેપલનો સ્કોશ અને પાઇનેપલના ફ્રેશ પીસીસ કરીને પાઇનેપલ અને ડ્રાયફ્રૂટ સાથેનું કોમ્બિનેશન કરી શકે છે. તને ક્રેનબેરીઝ ભાવતા હોય તો ક્રેનબેરી સ્કોશ અને ક્રેનબેરીના ફ્રેશ ક્રેનબેરીના પીસીસ એડ કરી શકીએ છીએ. સો વોટ એવર ફ્લેવર યુ લાઈક, એ ફ્લેવરના હિસાબથી તમે તમારા કોમ્બિનેશન પ્રમાણે શુગર અને તમારી જે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને કોમ્બિનેશન કરીને અલગ અલગ ફ્લેવર્સ ક્રિએટ કરી શકો છો. ઓકે. કોફી ચોકલેટ કેરેમલ કરવું હોય તો આમાં કોફી અને કેરેમલ એડ કરી દઈશું, તો ચોકલેટ સાથે કેરેમલ અને કોફીનું કોમ્બિનેશન બની જશે. એઝ યુ કેન સી, શ્રીખંડ થીક હોય છે પણ મઠો સ્મૂધ હોય છે, અને એનું ટેક્સચર થોડું લાઇટ હોય છે, લિક્વિડિટી હોય છે. અને હવે આપણે એને સર્વ કરીએ. ઓકે.
હવે એને થોડા ચોકલેટ ચિપ્સની સાથે ગાર્નિશ કરીએ ઓકે ટુ ગીવ અ મોર ફ્લેવર ઓફ ચોકલેટ. સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સથી ટોપ કરીએ. અને ગાર્નિશિંગમાં આપણને જે પ્રકારની ચોકલેટ જોઈતી હોય એ આપણે ઉપયોગમાં લઈ શકીએ, રાઈટ? ડેફિનેટલી. બદામની કતરણ અને પિસ્તાની કતરણ લઈશું. ચોકલેટ મઠો ઇઝ રેડી ટુ સર્વ. થેન્ક યુ. આપણી બધી ડિશિસ બનીને તૈયાર થઈ ગઈ છે, તો હું હવે રસોઈયાને બોલાવી આવું, કારણ કે આપણે ગેસ્ટને સર્વ તો કરવાનું છે ને. ત્યાં સુધી તમે એક નાનકડો બ્રેક લઈ લો. બ્રેક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાણી સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો ફ્રેન્ડ્સ, બધી વાનગીઓ તૈયાર થઈ ગઈ છે, તો હવે ફટાફટથી ગેસ્ટને સર્વ કરીએ. તો ચાલો હવે રેસિપીઝ આપણે ગેસ્ટને સર્વ કરીએ. ડેફિનેટલી. ચાલ રસોઈયો, જઈએ. ચાલો તો પછી. હાય રસોઈયો. હેલો હેલો. હાય. રસોઈયો તમારા માટે ગરમા ગરમ વાનગીઓ લઈને આવ્યો છે. અરે વાહ, વાહ, સરસ. અમે તો ખુશ છીએ. જલ્દી ટ્રાય કરીએ. રસોઈયા ભાઈ, અમને પીરસી દો ભાઈ. પીરસવાનું કામ એ નથી કરતો, હે ને રસોઈયા? હા. તો હું સર્વ કરી દઉં. યસ. શ્યોર. વેજ કર્ડ રોલ્સ, દહીં ટિંડોળાનું શાક, ચોકલેટ મઠો. અરે વાહ, વાહ વાહ. બહુ તને સરસ. ટિંડોળાનું શાક ભાવે છે? એટલું બધું. એટલું બધું નહીં, તો આમાંથી શું તને ખાવાની બહુ જ ઈચ્છા થાય છે? હા. ચોકલેટ. પણ ટિંડોળા તો એકચ્યુઅલી ખબર જ નથી પડતી કે આ ટિંડોળા છે. અને રોટલી શાક સાથે. તો ક્યાંથી સ્ટાર્ટ કરીશું? બોલો. થેન્ક યુ શેફ. ખરેખર ડિફિકલ્ટ છે કે ક્યાંથી ચાલુ કરશું. આદિત્ય, એમ તો What is અમારે your call? શું છે ખરેખર કે તો આ બધું જોઈને એવું લાગે છે કે આ બધું પૂરું થઈ જશે. એને પૂરું કરવા વાળો પણ હું જઈશ. અરે વાહ. એટલે અમારે તો શું છે, ઘરે ટિંડોળાનું શાક બન્યું હોય ત્યારે મારે શિવરાત્રી, એકાદશી બધું કરવું જ પડે. પણ આજે આમ ટિંડોળાનું શાક જોઈને એવું લાગે છે કે આમ આજ બસ આના ઉપર તૂટી પડવું છે. તો ચલો Okay. સ્ટાર્ટ કરીએ. પેલા ક્યાંથી ખાવું એ જ ખબર નથી પડતી. શિવાની બેન, બહુ રોટલી અને શાક થી સ્ટાર્ટ કરીએ. અચ્છા. તું કઈ નહીં ખાતો, હું જોતો છું. શું શાક છે. બહુ જ ટેસ્ટી છે. ખરેખર ખબર જ નથી પડતી કે આમાં ટિંડોળા છે. અરે વાહ. આ થેન્ક તો યુ. હું બનાવું છું એના કરતા પણ તમે બહુ સરસ બનાવ્યું. થેન્ક યુ. કેવું લાગ્યું શાક? બહુ મસ્ત. આજે આ રસોડે જે ટિંડોળાનું શાક બન્યું, એણે મારું પર્સપેક્ટિવ તો એકદમ ચેન્જ કરી દીધું. તો ચાલો ફટાફટથી રીકેપ જોઈ લો. દહીં ટિંડોળાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લાંબા ચીર્યા કરેલા ટિંડોળાને મધ્યમ આંચ પર ડીપ ફ્રાય કરો. તળતી વખતે થોડું મીઠું ઉમેરવું જેથી તે ક્રિસ્પી થાય. ટિંડોળા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને કાઢી લો. હવે વઘાર માટે બીજી એક કડાઈમાં થોડું તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, રાઈ અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેમાં હળદર, લસણની પેસ્ટ, આદુની છીણ અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીને સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને 2-3 મિનિટ માટે સાંતળો. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટમેટાં ઉમેરીને નરમ થાય ત્યાં સુધી ચડવા દો. ગ્રેવી તૈયાર કરવા માટે એક બાઉલમાં દહીં લો. તેમાં ચણાનો લોટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર ફેટી લો. ચણાનો લોટ દહીંને ફાટતું અટકાવશે. ડુંગળી ટમેટાં ચડી જાય એટલે આ દહીંનું મિશ્રણ કડાઈમાં ઉમેરો અને સતત હલાવતા રહો જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે. ગ્રેવી તૈયાર થઈ જાય એટલે તેમાં તળેલા ટિંડોળા ઉમેરીને બરાબર મિક્સ કરો. કડાઈને ઢાંકીને 5 મિનિટ માટે ધીમા તાપે થવા દો જેથી બધા મસાલા ટિંડોળામાં ભળી જાય અને તેલ ઉપર આવી જાય. હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ફ્રેશ ક્રીમ અને લીલી કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે દહીં ટિંડોળાનું શાક. રોલ પણ એકદમ લાજવાબ છે. થેન્ક યુ. બહુ હવે તો તને એની રેસીપી ખબર જ છે, સો યુ કેન મેક ઇટ એટ હોમ. શ્યોર શ્યોર.
દહીંનો ઉપયોગ કરીને સરસ મજાના રોલ્સ આપણા શેફે તૈયાર કરી દીધા અને આપણા ગેસ્ટે મજાથી માણી પણ લીધા. તો ચાલો હવે ફટાફટથી રીકેપ જોઈ લો. મસાલા હંકડ વેજીટેબલ રોલ્સ બનાવવા માટે એક મોટા બાઉલમાં છીણેલી કાકડી, ગાજર, પનીર અને લીલા મરચાં લો. તેમાં જીરું પાવડર, મરી પાવડર, મીઠું અને ઝીણું સમારેલું લસણ ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં ઘાટું દહીં ઉમેરીને એક ઘટ્ટ પેસ્ટ જેવું મિશ્રણ તૈયાર કરો. ગેસ પર એક તવો ગરમ કરવા મૂકો અને તેના પર થોડું બટર લગાવો. ટોર્ટિલા અથવા સાદી રોટલીને તવા પર બંને બાજુથી હળવી શેકી લો. શેકાયેલી રોટલી પર થોડું મેયોનીઝ લગાવીને ફેલાવો. તેના પર લેટસના પાન ગોઠવો અને તૈયાર કરેલું દહીં શાકભાજીનું મિશ્રણ વચ્ચે મૂકો. હવે રોટલીને બંને બાજુથી વાળીને સરસ રોલ બનાવી લો. આ રોલને વચ્ચેથી કાપીને ચટણી કે સોસ સાથે ગરમાગરમ સર્વ કરો. તૈયાર છે મસાલા હંકડ વેજીટેબલ રોલ્સ. દાદીને મમ્મીને થોડી કોમ્પિટિશન આપી છે હું પણ આઈ ગેસ દાદીની સાથે હવે તું પણ રસોઈ શો જોતો થઈ જવાનો છે રેગ્યુલર. શ્યોર શિવાની બેન મઠો બહુ સરસ બન્યો છે, એકદમ ફાઇન. થેન્ક યુ સો મચ આરતીબેન. એક્સ્ટ્રીમલી ગુડ. બહુ જ સ્વીટનેસ ઇઝ સો પરફેક્ટ. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, મઠો તો તમે ગરમીમાં રોજ જ ખાતા હશો, પણ આ જે ચોકલેટ મઠો છે એ તમને એકદમ ભાવી જ જવાનો છે. તો ચાલો ફટાફટથી રીકેપ જોઈ લો. ચોકલેટ નટ્સ મઠો બનાવવા માટે સૌથી પહેલા દહીંના મસ્કાને એક ગરણીમાં લઈ તેને વ્યવસ્થિત રીતે ઘસી લો, જેથી તે એકદમ મુલાયમ સ્મૂથ ટેક્સચર બની જાય. આ મુલાયમ મસ્કાને એક બાઉલમાં લઈ તેમાં ચોકલેટ પાવડર અને કોકો પાવડર ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ દળેલી ખાંડ ઉમેરો અને વિસ્કરની મદદથી બધું બરાબર મિક્સ કરી લો. મિશ્રણ એકદમ લીસું અને એકરસ થઈ જાય ત્યાં સુધી તેને હલાવો. તૈયાર થયેલા ચોકલેટ મઠાને સર્વિંગ બાઉલમાં કાઢી લો. છેલ્લે તેની ઉપર ચોકલેટ ચિપ્સ, બદામની કતરણ અને પિસ્તાની કતરણ ભભરાવીને તેને સજાવો. તૈયાર છે ચોકલેટ નટ્સ મઠો. બધી વાનગી બહુ સરસ છે, એકદમ ટેસ્ટી છે ને ખરેખર ખાવાની એટલી મજા આવે છે કે બધું જલ્દી ખાઈ લઈએ. ઓકે, થેન્ક યુ સો મચ. ફાઇનલી તે ખાધો મઠો? હા. કેવો લાગ્યો? સારો હતો. સારો લાગ્યો? હા. તો પછી છે, લઈ લે. દાદી બનાવે છે એનાથી વધારે સારો? નો કોમેન્ટ્સ. ઓકે, આજે એક દિવસ અહીંયા ખાવાનું પછી દાજ ખવડાવવાના છે. ઓકે, તો બધાએ બધું ખાઈ લીધું. તો આપણા શેફને તમે શું રિમાર્ક્સ આપશો? 101. 101. સો તો હોય જ, 100 માંથી જ માર્ક દેવાના હોય, પણ હું 101 એક સ્ટેપ આગળ ચડું છું. થેન્ક યુ સો મચ. વેરી ગુડ. પ્રેઝન્ટેશન બી એટલું સરસ છે કે ભૂખ ના હોય તો બી તમે ખાઈ શકો છો. થેન્ક યુ. તો હવે તમે એન્જોય કરો. દર્શક મિત્રો, અમારી મજા તો આ રીતે ચાલતી જ રહેવાની છે, પણ જો તમારે મજા કરવી હોય તો શું કરવાનું છે? તમારી ડિટેલ્સ અમને મોકલવાની છે આ સરનામે. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.